પ્રયાગરાજ મહાકુંભમાં આજે આપણે નૌકામાં બેસી ત્રિવેણી સંગમમાં સ્નાન કરીશું, મોરારી બાપુની કથામાં જઈશું, અક્ષયવટ અને નાગા સાધુઓના દર્શન કરીશું. સાથે જ હું તમને જણાવીશ કે મહાકુંભમાં માત્ર 100 રૂપિયામાં રહેવાની જગ્યા ક્યાં આવેલી છે અને મોંઘા ટેન્ટ અંદરથી કેવા હોય છે. તો ચાલો એક દિવસ પસાર કરીએ પ્રયાગરાજ મહાકુંભમાં. તો અમદાવાદથી ટ્રેનથી પ્રયાગરાજ પહોંચ્યા બાદ એક જગ્યાએ સામાન મૂકી અમે સીધા પહોંચ્યા નદી કાંઠે, જ્યાં એક નૌકામાં બેસી અમે નીકળી પડ્યા ત્રિવેણી સંગમ તરફ. દોસ્તો, પ્રયાગરાજના અરેલ ઘાટથી અમે જઈ રહ્યા છીએ પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરવા માટે. હાલમાં જે આપણી બોટ હોડી જે નદીમાંથી ચાલી રહી છે એ નદી છે યમુનાજી, અને આગળથી જે આવે છે તે છે ગંગાજી. બંનેનું મિલન થશે અને નીચે જમીનની નીચેથી ગુપ્ત રીતે વહી રહી છે સરસ્વતી. એટલે ત્રણેય નદીનું જ્યાં સંગમ થાય છે ત્રિવેણી સંગમ, જેના માટે જ લોકો દૂર દૂરથી મહાકુંભમાં આવતા હોય છે, ત્યાં આપણે બોટના માધ્યમથી લગભગ અડધી પોણી કલાકમાં પહોંચીશું. એક વ્યક્તિના 1000 રૂપિયા લોકો લે છે, જે તમને ત્રિવેણી સંગમ સુધી લઈ જશે, સ્નાન કરાવશે અને પાછા કાંઠે મૂકી પણ જશે. बहुत गुस्से में है. આ છે ફેમસ અરેલ ઘાટ, જ્યાંથી તમે ત્રિવેણી સંગમ સ્નાન કરી શકો છો. આવા અલગ અલગ ઘાટ બનેલા છે. તો અમે જ્યાંથી આવ્યા છે ને એ અરેલ ઘાટ. સામે જે તમને દેખાય છે એ ખાડા બધા એ સાઈડ છે, અને આ બાજુ જે છે ને એ મોટા ભાગે રહેવાની વ્યવસ્થાની બાજુ આ બાજુ છે. એ પેલી બાજુ તમને રહેવાની વ્યવસ્થા મળી જશે. હવે માની લો કે તમે આ બાજુથી કોઈ બોટ કરી છે, બરાબર ને, તો એ બોટ વાળા તમને આ બાજુથી લઈ જશે. એ બોટ વાળા તમને સામા કાંઠે નહીં લઈ જાય. જો તમને વચ્ચે કોર્ડન કરેલી જગ્યા દેખાતી હશે, જો તમને દેખાડી દઉં, જો આ બધું દેખાય છે ને તમને જે અલગ અલગ એ બોર્ડર બનાવેલી છે, આપણી બાજુની જે બોટ છે ને એ સામેની સાઈડ નહીં જઈ શકે, અને સામેની જે બોટ હોય ને એ આ બાજુ ના આવી શકે, જેના કારણે ભીડ થવાની શક્યતા ઘટી જાય. હવે સામે જુઓ, જે ઝંડા દેખાય છે ને તમને, આજે આખી ઝંડાની એક લાઈન છે, જુઓ દેખાય છે તમને. આ છે ત્રિવેણી સંગમ. મેઇન જે સંગમ કહેવામાં આવે છે એ આ વચ્ચેનો ભાગ છે. પેલી બાજુથી ગંગા અને આપણે જ્યાં ઊભા છીએ એ યમુના, અને જેનું મિલન થાય છે આટલો જે એક ત્રિકોણાકાર વિસ્તાર છે નદીની અંદર, ત્યાં જ. અને મેઇન જગ્યા સ્નાન કરવાની આ છે, મેઇન મહત્વ છે આ છે. ઘણા બધા લોકો તો કાંઠે કાંઠે સ્નાન કરીને જતા રહેતા હોય, એવું નથી ભાઈ. તમે અહીંયા ત્રિવેણી સ્નાન કરવા આવ્યા છો, ત્રિવેણીમાં જ જાઓ. વચ્ચેનો ભાગ છે આ નદીની, જ્યાં બે નદીઓ ભેગી થાય છે, જ્યાં ઝંડાઓ તમને દેખાતા હશે ને એ જગ્યા મેઇન છે. જો આ બધી બોટ ત્યાં ઊભી રાખે, ત્યાં તમારે નાહી લેવાનું અને બોટમાં પાછું બેસી જવાનું. ભાઈ જો અલગ અલગ રાજ્યોના અલગ અલગ રીતિ રિવાજો હોય છે, પરંપરાઓ હોય છે. જેમ કે આ લોકો જે છે એ બહારના છે, હિન્દી ભાષી રાજ્યના કોઈ, તો એ જે આ ત્રિવેણી સંગમ છે એને આ ચૂંટણી ઉડાડે છે. આપણે પણ ઘણી બધી વખત નર્મદાને ચૂંટણી ઉડાડતા હોય છે, તાપી નદીમાં ચૂંટણી ઉડાડતા હોય છે. તો અહીંયા પણ એક મહત્વ છે ચૂંટણી ઉડાડવાનું. જો અમારી બોટ જઈ રહી છે, સામેની સાઈડમાં ત્રિવેણી સંગમ છે. હાલમાં પણ ત્રિવેણી સંગમમાંથી જ આપણે પસાર થઈ રહ્યા છીએ, પણ આવી રીતે તમે જે છે ચૂંટણી પણ ઉડાડતા હોય છે લોકો ત્રિવેણી સંગમને. દોસ્તો, આપણા પુરાણો ખાસ કરીને રામાયણમાં એવો ઉલ્લેખ છે કે ભગવાન શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજી જ્યારે વનવાસ પર નીકળ્યા ત્યારે આજે અલ્હાબાદ પ્રયાગરાજ છે, અને આજે ત્રિવેણી સંગમ છે ને ત્યાં તેમણે સ્નાન કર્યું હતું. અને આ જગ્યાએ સામેની સાઈડમાં તમને દૂર એક કિલ્લો દેખાતો હશે, એમાં અક્ષયવટ છે, ઘણા મંદિરો છે, ત્યાં તેમણે પૂજા અર્ચના કરી હતી. અને અહીંયાથી સામેની સાઈડમાં છે ચિત્રકૂટ, ઘણું ખાસું દૂર છે એમ તો આ નદી તેમણે પાર કરીને ચિત્રકૂટ ગયા હતા, અને ચિત્રકૂટ ઘણો ખાસો ટાઈમ તેઓ રહ્યા હતા. તો આ જગ્યા એ માટે પણ ઉલ્લેખ છે કે અહીંયા ભગવાન શ્રી રામ જે છે એના ચરણો અહીંયા પાણીમાં પડ્યા હતા, આ જે ધરતી છે એના પર પડ્યા હતા. તો દોસ્તો, અત્યારે હું પહોંચી ગયો છું પ્રયાગરાજ મહાકુંભના ત્રિવેણી સંગમ ખાતે. તમે જોઈ રહ્યા છો કે જેટલા પણ લોકો નાહી રહ્યા છે, આ ત્રિવેણી સંગમ છે. આ બાજુ છે ગંગા નદી, આ બાજુ છે યમુના નદી, અને જ્યાં હું ઊભો છું આખો એક ત્રિકોણાકાર વિસ્તાર જે છે એ બને છે, અને આ જ છે ત્રિવેણી સંગમ. અહીંયા એવું કહેવાય છે કે નીચે ગુપ્ત રીતે સરસ્વતી નદી વહી રહી છે. યમુના, ગંગા અને સરસ્વતી ત્રણેયનું અહીંયા સંગમ થાય છે. જે વાતાવરણ છે ને દિવ્ય છે, ભવ્ય છે. આ પ્રકારનો મહાકુંભ 144 વર્ષ બાદ હું પોતાને ભાગ્યવાન સમજુ છું કે અહીંયા આવવાની તક મને મળી છે. આપણી ખબર નહીં હોય કેટલી પેઢી પછી આ પ્રકારનું જે છે એ મહાયોગ સર્જાશે. આ પેઢી એ ખૂબ ખુશનસીબ છે કે જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે આપણે પણ આ મહાકુંભમાં ડૂબકી લગાવવાનું સૌભાગ્ય જે છે મેળવી રહ્યા છીએ. હવે તમારે અહીંયા વિશેષ કંઈ પૂજા અર્ચના કરવી હોય ને તો ઘણા બધા પંડાઓ, એટલે કે જે બ્રાહ્મણો છે ને, જો અહીં બેઠા છે અલગ અલગ ટેબલ નાખીને, એ તમને વિશેષ પૂજા અર્ચના પણ કરી આપશે. બાજુમાં નદી છે અને આ લોકો અહીંયા બેઠા છે. આવા ઘણા બધા તમને અહીં મળી જશે. પ્રયાગરાજ મહાકુંભમાં મોરારી બાપુની કથા પણ છે. જો લખેલું છે માનસ મહાકુંભ મેં આધ્યાત્મિક અભિનંદન. આ છે મેઇન ગેટ. આની અંદર આખો ડોમ બનાવેલો છે અને ત્યાં ચાલી રહી છે કથા. જો સરસ મજાનો એક ડોમ બનાવેલો છે કે જ્યાં જો હજારોની મેદની બેઠી છે બાપુને સાંભળવા માટે, અને વ્યાસપીઠ પર અત્યારે બાપુ જે છે કથા કરી રહ્યા છે. જો કેટલી બધી પબ્લિક છે, અલગ અલગ રાજ્યોમાંથી આવેલી આ પબ્લિક છે કે જે બાપુને સાંભળવા માટે ખાસ આવી છે. અને મોટાભાગના લોકો મહાકુંભ આવેલા છે. તો બે લાભ મળી જાય, એક તો ત્રિવેણી સંગમનો લાભ મળી જાય, એક તો બાપુની વાણીનો લાભ મળી જાય.
અને અત્યારે આપણે જે અક્ષય વડ છે એ જોવા માટે જઈ રહ્યા છીએ. અલગ અલગ લોકો લાઈનમાં ઉભેલા છે, થોડી ભીડ પણ છે. દોસ્તો, આ છે એ દિવ્ય અક્ષય વડ. કહેવાય છે કે આ વડલાનો ક્યારે નાશ થતો નથી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પૃથ્વીને સ્થિર રાખવા માટે આ અક્ષય વટને સ્થાપિત કર્યો છે, જેથી પ્રલયકાળમાં પણ આ વડલાને કશું થતું નથી. તો ચાલો અક્ષય વટના દર્શન કરી આગળ વધીએ. દોસ્તો, ગુજરાતથી આવતા હોય ને તમને લાગતો ભાઈ આ ગાંઠિયા ખાધા વગર મજા નથી આવતી, તો ચિંતા નહીં કરવાનો, અહીંયા ગાંઠિયા પણ મળી જાય. જો ગાંઠિયા છે, સમોસા છે, જલેબી છે, જો મસ્ત મજાના ગાંઠિયા બને. ભજીયા જો આપણે ગુજરાતી, જો દેખાડું. ભાવ સાંભળીને ચોંકી જશો. 100 રૂપિયાના 100 ગ્રામ, એટલે કે 1000 રૂપિયાના કિલો. એક્સક્લુઝિવ ભાવ. અને હવે આપણે આવી ચૂક્યા છીએ અલગ અલગ અખાડાઓના પંડાલોમાં કે જ્યાં નાગા સાધુઓના દર્શન આપણને કરવા મળી રહ્યા છે. અહીં કોઈ સાધુ એવા છે જેમણે આજીવન એક હાથ અધર રાખવાની ટેક લીધી છે, તો કોઈ સાધુએ રુદ્રાક્ષના મણકાઓનો જાણે કે મુગટ બનાવી મહાદેવની માફક ધારણ કર્યા છે. હવે જો કુંભમાં ચાલવાનું બહુ છે. આ છે ગંગા નદી. તો આવી રિક્ષાઓ છે ને એ ખૂબ ઓછી છે, કારણ કે એક સાથે રોજ લાખો લોકો આવતા હોય છે. ભાડું 10 ગણું લેશે, કાં તો તમારે આવી રીતે ચાલીને 2 કલાક 3 કલાક જવું પડશે. અમે મોટાભાગનો ખર્ચો છે ને આમાં જ કરીએ છીએ. રોજના 500-1000 રૂપિયા આમાં જ જાય છે એક વ્યક્તિ. દોસ્તો, પ્રયાગરાજ મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓ માટે સરકારે ખૂબ સારી વ્યવસ્થા કરી છે. માત્ર 100 રૂપિયામાં એક જગ્યાએ તમે રોકાઈ શકવાનો છો. એ જગ્યાનું નામ છે જન આશ્રય કેન્દ્ર. એક સાથે હજારો લોકો રહી શકે તે પ્રકારની વ્યવસ્થા છે. કોઈ પ્રકારનું ઓનલાઈન બુકિંગ નથી. તમારે સ્થળ પર આવવાનું છે, એક આધાર કાર્ડ દેખાડવાનું છે, માત્ર તમારી એક નોંધ થશે. આધાર કાર્ડ દેખાડશો, 100 રૂપિયા તમે એક આખો દિવસ રહી શકો છો. શું શું તમને મળે છે તમને દેખાડું. દાખલા તરીકે આ એક બેડ મળે. જુઓ, બેડ છે, ચાદર છે, એક ઓશીકું છે, અને ઓઢવા માટે તમને મળશે અલગ અલગ ચાદર. તો મતલબ કે તમે જો ઓઢવાનું નથી લાવ્યા તો પણ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કોઈ એડવાન્સ બુકિંગ નહીં, કશું ને ડાયરેક્ટ અહીંયા આવો. જ્યાં પણ તમે હશો ને ત્યાં તમને આ પ્રકારની વ્યવસ્થા મળી જવાની. થોડું આગળ આવો, તમને મોબાઈલના ચાર્જિંગની પણ વ્યવસ્થા મળી જવાની છે. જો અહીંયા તમે ચાર્જ પણ કરી શકો છો માત્ર 100 રૂપિયામાં. અહીંયા જે મેઇન વાત છે સિક્યુરિટીની, એ પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પોલીસવાળા બહાર ઊભા હોય છે. કોઈ જે બહારનો વ્યક્તિ છે એ અંદર આવી શકતો નથી. હા, તમને અહીંયા લોકર નહીં મળે. એ જે તમારો સામાન છે તમારે તમારો બેડ હોય નીચે રાખીને તમારે જ્યાં જવું તો ત્યાં જઈ શકો છો. જો તમે મહાકુંભ આવતા હોય, તમારું બજેટ બિલકુલ નથી, માત્ર 100 રૂપિયા પ્રતિ વ્યક્તિ દીઠ તમે રોકાઈ શકો છો. માત્ર આધાર કાર્ડ તમારે દેખાડવાનું છે. જેટલા દિવસ તમારે રોકાવું હોય એટલા દિવસ તમે રોકાઈ શકો છો. જો તમે લેડીઝ ખાલી આવતા હોય ને તો પણ ચિંતા કરવાની જરૂર નથી. લેડીઝની માટેની પણ ખાસ વ્યવસ્થા છે. તો જો તમે જોઈ રહ્યા છો ઘણા બધા લેડીઝ જે છે એ પણ અહીંયા રોકાયા છે, તો ઘણા બધા જેન્ટ્સ છે એ પણ છે અહીંયા, અને ઘણી બધી જગ્યાઓ ખાલી છે. જો કારણ કે આ પ્રકારના ઘણી બધી જગ્યાએ આ પ્રકારના જનાશ્રય સ્થળ છે રાખવામાં આવ્યા છે. કોઈ નાતી જાતિનો કોઈ ભેદભાવ નથી. માત્ર તમારી પાસે હોવું જોઈએ એક આધાર કાર્ડ. જુઓ, અહીંયા વોશરૂમ અલગ અલગ પ્રકારની વ્યવસ્થા છે, નાવાની પણ વ્યવસ્થા છે. કપડાં તમારે સૂકવવા હોય તો જો આગળ ઘણા બધા લોકોએ દોરી પણ બાંધી છે, એ પણ તમને મળી જવાનું છે. એટલે બિલકુલ ચિંતા કરવાની નથી. જ્યાં પણ તમે રોકાણ હશો, આ જગ્યાનો એડ્રેસ તો હું તમને આપી દઉં. આ છે સેક્ટર 25, પરંતુ દરેક સેક્ટરમાં તમને આ પ્રકારના જન આશ્રય સ્થળ મળી જશે. તમે જ્યાં પણ રોકાવા માગતા હોય, જ્યાં પણ તમે હોય ત્યાં તમારા આજુબાજુના કોઈને રિક્ષાવાળાને અથવા તો કોઈ દુકાનવાળાને પૂછવાનું કે ભાઈ જન આશ્રય સ્થળ નજીકમાં કયું છે, તમને દેખાડી દેશે, ત્યાં પહોંચી જાજો. પ્રયાગરાજ મહાકુંભમાં માત્ર 100 રૂપિયામાં વ્યક્તિ કઈ રીતે રહી શકે છે એ મેં તમને જણાવ્યું. હવે થોડું મોંઘું એટલે કે વધુ ભાડું છે એવી પણ એક જગ્યા તમને દેખાડવાનો છું. તમે જોઈ રહ્યા છો કે આ છે એક ટેન્ટ સિટી, જેમાં ઘણા બધા ટેન્ટ છે, સરસ મજાના ટેન્ટ છે, જેમાં એક દિવસનું ભાડું છે 5400 રૂપિયા, જેમાં સવારનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજનું ભોજન પણ આવી ગયું. ચાલો અંદરથી દેખાડું. તો આ પ્રકારના ટેન્ટ રહેવાના છે. જ્યારે તમે અંદર આવો છો ત્યારે અહીંયા બેસવાની પણ સારી વ્યવસ્થા. જો અહીંયા એક ખુરશી છે અને અહીંયા પણ સરસ મજાનું છે. તમે વિથ ફેમિલી એન્જોય કરી શકો છો. હવે મેઇન જગ્યા અંદર જઈએ આપણે. તો જો આ છે આપણો બેડરૂમ કહી શકાય. 2 બેડનો છે કે જેમાં 2 વ્યક્તિઓ અને એક નાનું બાળક હોય તો પણ તમે રહી શકો. અહીંયા તમને 2 પિલો આપવામાં આવે છે, 2 ગરમા ગરમ ધાબળા આપવામાં આવે છે. આ ઉપરાંત ઉપર સરસ મજાની લાઇટિંગ છે અને સાથે તમને આપવામાં આવે છે એક ટેબલ ફેન. આમ તો જરૂર નથી હોતી, પણ માની લો કે ગરમી તમને થાય છે તો 2 તમને ટેબલ અહીંયા આપવામાં આવે છે. અહીંયા છે આપણું ટેલિવિઝન, એન્જોય કરી શકો છો ટાઈમ મળે તો. અહીંયા રૂમને ગરમ રાખવા માટેની વ્યવસ્થા છે. એક ટેબલ તમને અહીંયા મળે છે અને અહીંયા છે વોશ એરિયા કે જ્યાં તમે સ્નાન કરી શકો છો, ફ્રેશ થઈ શકો છો. અંદર આવી જ્યારે અહીંયા તમે નાહી ધોઈ શકો છો. 24 કલાક તમને ગરમ પાણી મળશે. અહીંયા તમને ફ્રેશ થવાની વ્યવસ્થા છે. અહીંયા બ્રશ કરવું હોય તો એ છે, અને તમને આપી દેવામાં આવે છે મિરર. અને તમે આનું એડ્રેસ કે કોઈ કોન્ટેક્ટ નંબર ના માંગતા, કારણ કે જ્યાં સુધી કુંભ ચાલવાનો છે ત્યાં સુધી આખી આ જગ્યા છે એ ફૂલ પેક છે. એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. કુંભમાં ઘણા બધા ટેન્ટ સિટી છે, તમે ટ્રાય કરી શકો છો. ઓનલાઈન તમને ઘણું બધું મળી જશે. આનું ભાડું છે એક દિવસનું 5400 રૂપિયા, જેમાં નાસ્તો અને જમવાનું પણ આવી ગયું. દોસ્તો, આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરો, અને આવા વિડીયો આગળ પણ જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.